બાળ મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા એજ્યુકેશનલ વિડીયો જોતા રહો. પાઠ 20 ખોરાક અને મજા. પ્રશ્ન 1 જોડકાનો સાચો ક્રમ લખો. તેમાં એક સાઈડ મંદિર, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદ લખેલા છે અને સામે તેના ચિત્ર છે જે તમે જોઈ શકો છો. તેને જોડવાના છે. તો તેમાં મંદિર સામે બ, ચર્ચ સામે ડ, ગુરુદ્વારા સામે અ, મસ્જિદ સામે ક. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો છે તમારા ઘરમાંથી કોઈ છાત્રાલયમાં રહે છે? છાત્રાલયમાં કેવી વ્યવસ્થા હોય છે? તેનો જવાબ છે ના, મારા ઘરમાંથી કોઈ છાત્રાલયમાં રહેતું નથી, પણ ત્યાં રહેવા, જમવાની અને અભ્યાસ કરવાની વ્યવસ્થા હોય છે. જો કોઈના ઘરમાં છાત્રાલયમાં રહેતું હોય તો એ લખી શકે છે કે હા, મારા ઘરમાંથી છાત્રાલયમાં રહે છે. પ્રશ્ન બીજો છે તમારે છાત્રાલયમાં જવાનું થાય તો તમને ગમે, શા માટે? તો તેનો જવાબ છે હા, મને છાત્રાલયમાં રહેવું ગમે. ત્યાં ઘણા બધા નવા મિત્રો મળે અને ખૂબ ધમાલ કરીએ. પ્રશ્ન 3 તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન કરો છો? કોની? અમે લગ્ન પ્રસંગમાં ફરવા જઈએ ત્યારે, સગા સંબંધીને ઘરે જઈએ ત્યારે સમૂહમાં ભોજન કરીએ છીએ. પ્રશ્ન 4 તમારા ઘરે દરરોજ રસોઈ કોણ બનાવે છે? તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ કોણ બનાવે? કેમ? તો એમાં જવાબ છે મારા ઘરે મમ્મી રસોઈ બનાવે છે અને ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે રસોઈયા રસોઈ બનાવે છે, કેમ કે ત્યારે વધારે રસોઈ હોય છે. પ્રશ્ન 4 છે તમારા ઘરે દરરોજનું ભોજન બને અને કોઈ પ્રસંગમાં ભોજન બને, એના વાસણોમાં શું ફેર હોય છે તે લખો. જવાબ દરરોજનું ભોજન બને તે વાસણો નાના હોય છે, જ્યારે પ્રસંગમાં ભોજન બનાવવામાં આવે તે વાસણો મોટા હોય છે. 6 તમે ભોજન બનાવવામાં કેવી રીતે મદદ કરો છો? જવાબ હું ભોજન બનાવવામાં શાકભાજી સુધારવામાં મદદ કરું છું, એ સિવાય પાણી ભરી આપું જેવી મદદ કરું છું. પ્રશ્ન 7 ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું ઉપયોગમાં લેવામાં આવે છે તે લખો. જવાબ ભોજન બનાવવા શાકભાજી સિવાય અનાજ, કઠોળ, મરી મસાલાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3 તમારા વિસ્તારમાં આવેલ યાત્રાધામમાં ચાલતા અન્નક્ષેત્ર વિશે લખો. અમારા વિસ્તારમાં તુલસીશ્યામ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે. અહીં દરેક યાત્રિકને નિઃશુલ્ક ભોજન અને સવારે અને સાંજે કરાવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા મોટાભાગના યાત્રિકો પ્રસાદ લે છે. દરેક દિવસે અલગ અલગ રસોઈ બનાવાય છે, જેમાં શાક, રોટલી, દાળ ભાત જેવી રસોઈ બને છે. કોઈ ખાસ દિવસોમાં મીઠાઈ પણ પીરસાય છે. પ્રશ્ન 4 લગ્નના ભોજન સમારંભમાં અને યાત્રાધામના અન્નક્ષેત્રમાં શું તફાવત હોય છે? તો જવાબ લગ્નનો ભોજન સમારંભ, યાત્રાધામનું અન્નક્ષેત્ર. લગ્નમાં મર્યાદિત લોકો માટે ભોજન બને છે. અન્નક્ષેત્રમાં ઘણા બધા લોકો માટે ભોજન બને છે. લગ્ન ભોજન સમારંભમાં લોકો ભોજનનો બગાડ કરે છે. અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ તરીકે હોય છે, બગાડ થતો નથી. લગ્નનો ભોજન સમારંભ 1-2 દિવસનો હોય છે. યાત્રાધામનું અન્નક્ષેત્ર હંમેશા ચાલુ રહે છે. પ્રશ્ન 5 સામૂહિક ભોજન માટે અન્નક્ષેત્રની જરૂરિયાત કેમ હશે? યાત્રાધામોમાં અન્નક્ષેત્ર એક ધર્માદાને લીધે થાય છે. યાત્રિકોને દર્શન બાદ પ્રસાદ મળી રહે, તેથી અન્નક્ષેત્ર જરૂરી છે. એ સિવાય અલગ અલગ ભોજનથી અન્નનો બગાડ થાય છે, જ્યારે અન્નક્ષેત્રમાં રસોઈની વધઘટ સરભર થઈ જાય છે.